એ ગજુભાઈ વેફર ખાવાનું મન થયું હો. લે વેફર મૂળ 5 રૂપિયાની આવે, ખાઈ લેવાની હોય. લા એ ગજુભાઈ એકલી વેફર ન હોય એની યાર જો સેવ મમરા હોય ને તો ઓર મજા આવે. હા ભદ્રી, બેમાંથી એક વસ્તુ ખાવાની હોય. ના ના હો ગજુભાઈ એક વસ્તુમાં ધરાવી નહીં. અને જો એની યાર સિંગ ભજીયા હોય ને તો ઓહો એ મોજે મોજ પડી જાય હો. પત્રી તું મેનુ બદલમાં ગમે એક વસ્તુ નક્કી કર, એક જ વસ્તુ ખાવાની, એક પડીકું ખાવાનું. ઈ તો ગજુભાઈ છે ને મારા આગળ પૈસા નથી એટલે, બાકી પૈસા હોય ને તો વેફર, સિંગ ભજીયા, સેવ મમરા, પછી સના સોર ગરમ અને બિસ્કીટ ને બધું એકારે ખાવ. એ પત્રી તારે ખાવું જ છે ને? ખાવું જ છે હો. એક કામ થાય, કોકની દુકાન લૂંટી લેવી, બધો ભાગ હોય જ તેમાં. તું બોલ્યો ને ઈ તો આવી જ જાય, બીજું વધનું આવી જાય. કોઈની દુકાનમાં ધાબ નાખવી ઈ તે કે તું ખાલી હાલ. એ ભાઈ મારે કાંઈ ખાવું નથી હો ભાઈ. એ આપણે ખાવાની વસ્તુ છે, દુકાન લૂંટશું ને તો ઓલું મારશી. હા તો પત્રી હવે આમાં બીજું તો શું કરવું? તું કે તું જે વસ્તુ ખાવાનું કે ને એમાં તો છે ને કેટલા પૈસા જોવે. એ ગજુભાઈ એમાં કાંઈ છે ને ટેન્શન નહીં લેવાનું છે ને. આ તો હુતા હુતા સપનું જોઈ લે તું તો. એવું થોડું હાલે હુતા હુતા સપનું જોઈ લે છે એમ. પત્રી એક વસ્તુ થાય, બોલ. તને બધી આઈટમ ખવડાવી દઉં. એ ગજુભાઈ તો તમારે ભાઈબંધ નહીં કોઈ? અરે ખાલી ખાવા નહીં, આમ જો તું રમવાય મળે, ખાવાય મળે અને પૈસાય મળે. 3 વસ્તુ એ ખારી. ના 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 આ વસ્તુ હાવ ખોટી છે. એ ગજુભાઈ 3 એક હારે કોઈ દી મળે જ નહીં ને. મળે પણ આપડા 2 થી ન થાય, માણસો જોવે થોડાક. હો એ ગજુભાઈ માણસો તો પડ્યા જ છે મૂર્ખના સરદાર. હા તો કાંઈ વાંધો નહીં, ખાલી છે ને થોડાક ભાગના કોથળા લઈ આવી, 5-5 વાળા ને 10-10 વાળા ને એવા થોડાક મૂકવા પડે તો મસ્ત પ્લાન થઈ જાય. બોલ. તો મને ખાવા મળે? અરે ખાવા મળે, રમવા મળે અને ઉપરથી પૈસા મળે તો મળે, નકર 2 વસ્તુ તો છે જ તે. એ ગજુભાઈ તો હાલો ને એવું કઈક કરવી. હા તે હાલ. હાલો હાલો. એ ખબરી શું છે ધીરજ દા? હું તને શું કહું? એ ધીરજ દા આજ છે ને તમે મને કાંઈ ન કહેતા. એમ નહીં. ઓય બાપા એ વાડી હુવા નથી જોતો આજ? જોતો ને હુવા? એમ નહીં, ફરતી આપણે જાળી બાંધી છે તો આ ભૂંદરા આવે ક્યાંથી? એ ધીરજ દા કાલ તો હું આખી રાત જાગ્યો તો, ભૂંદરું ક્યાંય નહોતું આવ્યું. એ અત્યારે હું જોતો ને હવારે તે નકરા છે ને ઓલી મકાઈ ફોલી અને આમ આડે ધડ પાડી દીધી. એ ધીરજ દા એ મકાઈ તો મેં ફોલી થી. ત્યાં હુકરો ફોલી થી. ધીરજ દા રાતે બહુ ભૂખ લાગી હતી, હું કહું એકાદી હારી નીકળ્યા ને તો શેકીને ખાવ. એટલે ખબર તો છે એ કે દાણા નથી છડ્યા. હા પણ એટલે તો એટલી ફોલી, એક કેમાં દાણો નહોતો. હા તે હવે શું છે? હવે હું શું કહું છું, હવે છે ને આપણે આ મકાઈ છે ને વેચેવી છે. એ ધીરજ દા હજી તમે હમણાં કહેતા હતા એ મકાઈ હાથે આઠમમાં વેચવાની છે એમ, અને એમાં હજી દાણો નથી ચડ્યો. એ હાથમ આઠમમાં તો બધાને મકાઈ પાકી જશે અને આપણને ખબર છે કે દાણો નથી ચડ્યો અને આપણે એને કઈ જોઈ નહીં દેવાની. એ વાત સાચી, આપણને ખબર છે દાણો નથી ચડ્યો. સિટીમાં થોડી કોઈને ખબર પડશે, ઉતારીને બેસી દેવાની, કોઈને ફોલવા નહીં દેવાની. હા આપણે તો પેકા આપણે છે ને સીવે અને ગુણે બેસી દેવાની. એ વાત સાચી. તો હાલો મકાઈ ઉતારી નાખી. હા તો હાલ આપણે એક કામ કરવી, આપણે સીધી મકાઈ ઉતારવા વૈયા જવી અને પછી સીધી હેડમાં જવા દેવી. હાલો હાલ દાદાઓ શું છે ભાઈ? હાલ કરે છે ને આપણે હાલ ક્યાંક એક હારો મોટો રૂમ રાખીએ બી. એ ભાઈ હારો મોટો રૂમ એટલે આવડો મોટો રૂમ તો નાનો તો લાગે, આથી મોટો રૂમ તારે શું કરવો? એ ગાંડા એવી વાત નથી એલા ભાઈ. તો આમ છે ને હાલ કરે આખા ગામને કપાસ પાકે કે નહીં, ત્યારે આપણે કપાસ વેચા તો આપણે રાખવો છે. એ ભાઈ એટલે હું તો કે બધાના ગામમાંથી કપા હોય બધો તારે રાખવો એમ ને? હા એ ભાઈ તો આપણે ખોટ જ જાય. ખોટ કેમ જાય? એ ભાઈ તને શું ખબર પડે, અત્યારે હે ને ખેતર વાળા હે ને કપા પાકે નહીં એટલે ઓલો પોલિયો પાય ને એમ પાણીનો પગ ભરીને બધો હે ને કપામાં છાંટી દે એટલે કપા ભીનો થઈ જાય. એટલે ભાઈ તું રાખીશ ને એટલે હાથવા થઈ જાય. એવો લેણા કરવાના ધંધા નથી કરવા, આપણે હે ને આપણો કપા વેચવા જાય. બરોબર છે? એ ગાંડા પણ ભીનો થઈ જાય બરોબર, ફૂલનો ફાયદો હે, ભલે ઉપર કોરો રાખે પણ તું શું કામનો છો? ઊંડેડા જેમ અંદર ગળી જવાનું ઠેઠ. જો તું પલ્લી લાવ એટલે તારે જ નિર્ણય કરી લેવાનો કે ભાઈ પલ્લો પાયેલો છે. એ ભાઈ એટલે તારી ગણતરી એવી કે ઢગલો હોય એમાં મારે અંદર સુધી જવાનું એમ ને? એ તો તપાસ કરીને જ લેવાનું હોય ને, બધા એટલે કામ હાથ ભરાય. આ તો તારે અંદર કરી જવાનું ઊંડેડા જામ. એ ભાઈ તો સાચી વાત હો ભાઈ, તો આપણને ફાયદો થાય. જો પલ્લેલો હોય તો અડધી કિંમતમાં જ કહી દેવાનો ને એને. હો એ ભાઈ એ વાત તારી સાચી હો ભાઈ, એમાં ફાયદો થાય.
પણ ભાઈ આમાં પાછું વ્યારે થાય હો. વ્યાર શું થાય એમાં? એ ભાઈ આ વાહન વાળાની વ્યાર નો થાય. વાહન વાળી કેમ વ્યાર થાય? એ ભાઈ અત્યારે આપણા ગામમાં બધા વાહન લીધા બરોબર ને, એ બધા હપ્તે લીધેલા હોય. હપ્તે લીધા હોય એને હપ્તો તો ટાઈમે ભરવો કે નહીં. હવે એને હેડ સુધી ફેરો મળતો હોય તો એમાંથી હપ્તો નીકળે. હવે અહીંથી ગામમાંથી જ કપા બધા લઈ લે તો એનો હપ્તો ક્યાંથી નીકળવાનો? આપણને બે ને માર છે ઓલા વાહન વાળા દુલાભાઈ ની બધા. એરા ભાઈ ઈ કોઈ નો મારે, એમાં માર શું લેવા ખાવા જોઈએ? આપણે ખેતર માલિકનો કપા રાખ્યો એટલે સીધો આપણે ગોદામથી લઈ લેવાનું, એને એનું ભાડું આપી દેવાનું. હા તો બરાબર, બહાર ગામના હે ને વાહન વાળા લઈ લેવાના, ગામના ને ગામના આપવાનો મોકો બરોબર ને. એમાં જ હોય ને, એટલે જ તને કહું છું મોટો શેડ રાખી લી, બધો કપા આપણે એમાં ભરવા માટે સ્પેશિયલ મૂકી દી. આ તો કાંઈ વાંધો નહીં. હાલ ગામમાં બે ત્રણ એવા શેડ છે કે નહીં જોઈ લેવી, ઓછો ભાડો હોય ને એને રાખી લેવાનો, કોઈ નો રહેતું ને એમાં બરોબર ને. હા રાખી લો, પણ પાલ પેલા છે ને બધી પાણી આવ્યા પેલા પાળ બાંધવી પડે, એટલે આપણે શેડ રાખી લઈ પછી એમાં કપા ભરશું. હાલ અત્યારે આપણે જોતા આવી ગમે એ શેડ હારો. ભાઈ જોતા આવી પણ કાંક નાસ્તો કરાવજો વળતા પાછો. ભાઈ નાસ્તો કરાવી દો, હવે આવડો મોટો કપા રાખવાના માલિક બનવાના છીએ તો પછી આપણે તને નાસ્તો ન કરાવવું? હા તો હાલે. હા મસ્ત ગોઠવાઈ ગયું. હા હો હવે બરોબર. એ ગજુભાઈ આવું બધું જોઈને તો મને છે ને પેટમાં ગુડગુડિયા બોલવા મળ્યા, મોઢામાં પાણી આવવા મળ્યું. હા હા પણ ખાવાનું જ છે, પણ બધાને આવવા તો દે. કઈ બે જણામાં હું રમવું આમાં? એટલે આ કા ઈ વાતે હસી તો હવે આવે તો એ ગજુ આ દુકાન કરી? દુકાન નથી કરી હું, તમે તે ધીરા દાદા આવે અવડી એમથી કે દુકાન ભાઈ, ઈ ટેબલ માં દુકાન ભાડી. હા એ ગાંડા પૂછતો ને હોય તું ઈતે કે દુકાન કરી કે નહીં, દુકાન નથી કરી. એટલે જ મને ખબર જ પડી ગઈ આજ તારો બર્થડે હે એટલે બધાને પડીકા વેચવાનું છે એવું છે ને. એ અટતા નહીં કોઈ. ઓ ભાઈ એવું કાંઈ નથી, દુકાને નથી ને કોઈનો બર્થડે નથી. આ તો છે ને ભાઈ ખાતા જાવ ને રમતા જાવ, બે વસ્તુ છે ભાઈ, મોજ ની મોજ અને ખાવાનું ખાવાનું. એ ભાઈ ખાતા જાણ રમતા જાવ આ તો સારું જ છે. હું હાલો રમી નાખ્યું ખાઈ નાખ્યું, હાલો હાલો. એ પેલા વાત સાંભળ, તો આ એક જાતની રમત છે બરોબર, હા અને ખાલી 100 રૂપિયા 100 રૂપિયા દેવાના. હજી આ તો આઈટમ છે, હજી કોથળો ભર્યો, આખો કોથળો ભર્યો ભાઈ. હા, તો ઠેક ને 100 રૂપિયામાં તો ખોટ જાય હો ભાઈ પછી આમાં. નહીં નહીં, ખાવાનું એટલે આમાંથી જે આઈટમ ખાવી હોય ખાલી શરત કેટલી ખબર? લો પાકવાનું, જે પાકે એને ખાવાનું ચાલુ કરવાનું અને બીજા બધાને આમ દોટવાનું. ઓઈલની ધજા બતાય હા હા ત્યાં સુધી ઢોટીને પાછું આવવાનું, ત્યાં સુધી ઓલા માણસને જેટલું ખાવું એટલું ખાઈ લેવાનું. એટલે કે પાકી ગયેલો માણસ છે ઈ અહીંયા પહોંચી ગયા પછી ખાવાનું બંધ. હા તમારા તેવડો એટલું ખાવાનું. એ હજી તો આ નાની આઈટમ છે, હજી મેન આઈટમ તો હજી કોથળામાં છે. આ તાપા હાલો કરો શરૂ. આવો આપજે ભાઈ 200 આપજે આપણે. હાલે 200 રૂપિયા. લે હાલો ગજુભાઈ. એ ભાઈ ઝપટ બોલાવી દેજા. હાલો હાલો જલ્દી પાકો પાકો. હાલો એ કેજો હો. હાલો હાલો એ લે પેલા ગયા ધીરા દાદાનો ઘા લાગી ગયો હો ભાઈ. હાલો એક અહીંયા, બે, ત્રણ. એ બસ બસ આગો સૌથી પેલા છે ને ખબરી દોડતો તો સૌથી પેલા ઈ જ પહોંચ્યો ને પાછો અહીંયા પહોંચ્યો. સ્પીડ એટલે ખબરી ની સ્પીડ. ખબર ન પડે એ હું ખાવ છું તો. એ ધીરજદા આમાં હારી હારી વસ્તુ તમે ખાઈ જાવ તો મને ભાવે ઈ. હાલો કરો શરૂ. એ હાલો એ આ હાલો હાલો એક જો ઓય ગાંડા લઈને ભાગી નો જતો. આયા ખાવું એટલું અને ખોટા પડીકા નો તોડતો. એક ખાઈ જા પછી બીજું તોડજે. હા જાઓ જાઓ. 1 2 3 એ ધડો. બસ બસ ગાંડા બસ. રીંગ રીંગ ખાઈ ગયો ગાંડો આખી. એ તો ખાઈ જ જાય ને, બોલી નથી શકતો જો. ખિસ્સામાં નથી નાખી દે. ના ના ગળા માંગે હા હા એ હાલો 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 જલ્દી. એ આ વખતે તો પાકી જાવ તો સારું, હું ખાવા મળું ને જલ્દી. હાલો. એ આ પછી હાલો. 1 2 3 એ ધોડો. જોઈ લ્યો લ્યો. બસ બજરી એક પડી ગુટ તૂટ્યું. કાંઈ વાંધો નહીં ભાઈ,
પાઇક ને જલ્દી ને હારી હારી આઈટમ ખૂટી જાય પણ કોણ કેમ કરે કાંઈ ખબર પડી જોવે ને ભલે હાલો 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 યા, ખબર નથી ગયો હાલો બોલો 1 2 3 મુઈ મુઈ અડધું બટકું મૂકી દે બહાર મુઈ મુઈ મૂકી દે લે તો સેન્ડવિચ ઉપાડી લે ભલા મારા દીકરા ખરી મોજી આઈટમ ઉતાર્યો હો. હાલો લે આ લે ચાલો હાલો આવી ગયો આપણો વાહ ભાઈ વાહ હાલો 1 2 3 બસ બસ હા હા જો લ્યો ભલે સેન્ડવિચ ખાઈ ગયા હો. વાહ હાલો 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 લોકો મળ્યો તીખું હાલો ખાવાનું. હાલો 1 2 3 બસ 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 હા, લે લે હે એ ભાઈ ઉયાય હાશી કેટલું ખાઈ ગયો લે કાંઈ ખાઈ લો એ તો એ ભાઈ હવે માને છે મો આટી છેડવા મળી કાંઈ વાંધો નહીં અમારે નથી રમવું હવે આનો ભાગ પાડી દો લે હું ભાગ પાડજો તો તમારે નથી રમવાનું હજી તમારે ધંધો કરવાનો છે એ અને આ તો 100 રૂપિયાની એક પડી કોઈ નથી થયું હા તો અમે ક્યાં કીધું તું ભાઈ એક પડીકું ખાવ એટલું ખાવાનું કીધું તું ને હજી અમે હું 25 બે રમશું હાલ 25 હાલ એ ભાઈ 100 રૂપિયા તો મરી ન જવાય આ હે ને આટી છેડવા મળી જો કારક છે ને વધુ આટી છડી ગઈ ને તો ઉપર વયા જાવ હાલ ઘોડા ગયા પૈસા આપણે નથી રમવા હાલ 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 ખબર હાલ આપણી કેમ પણ શું કેમ પણ એ કીધું ભાઈ આમાં કાંઈ મજા ન આવી કાંઈ વધ્યું નહીં કાંઈ હરખું ખવાડવું નહીં એ હું વધ્યું નહીં આમ જો તો ખરી તું આપણે ખાલી છે ને 200 રૂપિયાના જ પડીકા લાવ્યા હતા ઈ બાકીમાં મેહુલ ત્યાંથી અને આપણે આવ્યા કેટલા 400 200 દઈ દે હું મેહુલ ને તોય 200 વધ્યા એટલે હા